કરવાની છે. કારણ કે આમાં ઘણા એવું થાય કે આ ભાઈ બોલવા માટે હું આવ્યા, આ કયો ધંધો લઈને બેઠા છે, આપણને માર્ગદર્શન આપશે. આ બાકીના બે તો મોટા બિઝનેસમેન છે, તો આ ભાઈ આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે. શેનો આને ધંધો શેનો? પેલા પૂછો ખરા કોઈ પ્રશ્ન એને. પણ હું તમને કહું કે મારો ધંધો માણસોને ચારવાનો છે, અને એટલે તમારે આ બંને વ્યક્તિઓએ કહ્યું ને ત્યાં સુધી પહોંચવા માટે તમારો માઇન્ડસેટ ચેન્જ કરવો બહુ જરૂરી છે. એના માટે મારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના ઉપર હું વાત કરીશ. પ્રેઝન્ટેશન પ્લીઝ ચાલુ કરજો. સૌથી પહેલી વાત જે આવશે તે છે બિલીવ ઇન યોરસેલ્ફ. માઇન્ડસેટ ચેન્જ કરવા માટે સૌથી પહેલા મને મારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. નોર્મનનું એક બહુ સરસ મજાનું કોટેશન છે, સમજજો. નોર્મન એક તત્વચિંતક થઈ ગયા અને એમણે એક બહુ સરસ વાત કરી છે. એમણે એવું કહ્યું છે, ટ્રેજેડી ઓફ લાઈફ ઇઝ નોટ ડેથ. મૃત્યુ એ જીવનની દુઃખદ ઘટના છે જ ને. તો દુઃખદ ઘટના કઈ? એવું કે છે, ટ્રેજેડી ઓફ લાઈફ ઇઝ નોટ ડેથ બટ વોટ વી ડાઈ વિધિન અસ વેન વી લાઈ. આપણે જીવતા હોય અને આપણી અંદરનું કંઈક મરી જાય ને, એ મોટા મોટી દુર્ઘટના છે. આપણે જીવીએ છીએ પણ આત્મવિશ્વાસ મરી ગયો છે, કંઈક કરી છૂટવાની તમન્ના મરી ગઈ છે. સૌથી પહેલા મને મારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પ્રકાશભાઈ અહીંયા જે વાતો કરતા હતા, ઘણા બેઠા બેઠા એમ આવું કઈ આપણે થોડાક કરી શકીએ, આપણું કામ થોડુંક છે. અહીંયા અમુક પર્સન્ટેજ મેં મૂક્યા છે, તમે જોજો. સક્સેસ માઇન્ડસેટ આ વર્લ્ડ રિસર્ચને આધારે નક્કી થયેલા પર્સન્ટેજ છે. અમુક વ્યક્તિ એવી હોય, આઈ વોન્ટ, મારા ન થઈ શકે, એને ઝીરો સક્સેસ. તમે સામે જોતા જાજો, મારાથી ન થઈ શકે. અમુક હોય જ એવા કે અહીંયા ગમે એટલી વાત થાય, માઇન્ડસેટ જ એવો હોય, મારાથી ના થઈ શકે. બીજી વ્યક્તિ આવે, આઈ કાન્ટ, હું ના કરી શકું. મારાથી ના થઈ શકે તો હાવ નેગેટિવ આવ્યું. પણ બીજું એવું હોય, મારાથી ના થઈ શકે, એના પર્સન્ટેજ સામે જોતા જજો. ત્રીજા આવે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી, આમાં બહુ ખ્યાલ નથી આવતો. ત્રીજી એવી ચોથી એક પ્રકારની વ્યક્તિ, આઈ વિશ આઈ કુડ, મને આમ એવી ઈચ્છા થાય છે કે હું કરું, ખાલી ઈચ્છા થાય છે. આગળ આઈ વોન્ટ ટુ, મારે એક કરવું છે, આઈ વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ થી આગળ હજી 40% સુધી આઈ થિંક આઈ માઇટ, હું એવું વિચારું છું કે કદાચ મારાથી થશે. હજી એથી આગળ વધે એટલે આઈ માઇટ, હું કરીશ. એથી આગળ વધે એટલે આઈ થિંક આઈ કેન, હું વિચારું છું કે મારાથી થશે. હવે એથી આગળ વધે આઈ કેન, હું કરી શકીશ. એથી આગળ આઈ એમ, હું કરીશ. અને હવે છેલ્લે આઈ ડીડ, કરીશ જ. જ્યારે આવે ને કરીશ જ, ત્યારે સમજી લેજો બધું થાય. પહેલું માઇન્ડસેટ આ ચેન્જ કરવું પડે, હું કરીશ જ, કરીશ જ. સાહેબ, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરે ને, હું કરીશ જ, ત્યારે આ દુનિયાની અંદર કશું જ અશક્ય નથી. એની એક શ્રેષ્ઠ સ્ટોરી મારે તમારી સમક્ષ મૂકવી છે. ઇટ્સ કેસ સ્ટડી. આપણે બધા એવું કહીએ કે ચાઇના આમ, ચાઇના આમ, ચાઇના આમ, પણ સાહેબ હજુય ચાઇનાને હંફાવવું એ ઘણું દૂર છે. હજુય એ ચાઇના આટલી કક્ષાએ કેમ પહોંચ્યું એની પાછળના કેટલાક કારણો પૈકીનું એક કારણ મારે તમને કહેવું છે. આ માણસનું નામ છે માઓ ઝેડોંગ. આ ચાઇનીઝ પોલિટિશિયન છે. માઓ ઝેડોંગે એક સમયે સ્પોર્ટ્સ કમિશન ઓફ ચાઇનાના ચેરમેન હતા. અને જ્યારે સ્પોર્ટ્સ કમિશન ઓફ ચાઇનાના ચેરમેન હતા, એમની પાસે સમગ્ર ચીનના સ્પોર્ટ્સની જવાબદારી હતી. ત્યારે બધા અધિકારીઓને એમણે બોલાવ્યા, અધિકારીઓની એક મીટિંગ લીધી. અને અધિકારીઓની મીટિંગમાં એમણે એવું કહ્યું, તમે જોજો, આપણે જે માઇન્ડસેટની વાત કરીએ છીએ તે અધિકારીઓની મીટિંગમાં એમણે એવું કહ્યું કે આપણે જે રમતની અંદર પાર્ટિસિપેટ કરીએ છીએ, જે રમતમાં આપણે ભાગ લઈએ છીએ, આપણે એમાં બહુ સારામાં સારું પરફોર્મન્સ આપીએ છીએ. આખી દુનિયા આપણને ઓળખે છે. વધારેમાં વધારે મેડલ ઓલિમ્પિક્સમાં આપણે લાવીએ છીએ. પણ એક રમત મારા ધ્યાનમાં એવી આવી છે કે જેમાં આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ પણ આપણને મેડલ મળતા નથી. દુનિયા જે આપણને ઓળખતી નથી. અને રમત છે બાસ્કેટબોલ.
આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ પણ બાસ્કેટબોલમાં ચાઇનાની કોઈ ઓળખતું જ નથી કારણ કે આપણે મેડલ જ નથી લાવી શકતા. તો આપણે એવું કરવું છે કે જેથી કરીને બાસ્કેટબોલનું નામ બોલાઈને ત્યારે દુનિયાને સૌથી પહેલા ચાઇના યાદ આવવું જોઈએ. એટલે સામે જેટલા અધિકારીઓ બેઠા હતા નેગેટિવ માઇન્ડસેટ વાળા, એમણે તરત જ કહ્યું કે આપની વાત સાચી છે, બધું જ શક્ય છે, પણ આ કરવું મુશ્કેલ છે. માઓ જેડંગુએ પૂછ્યું કેમ? તો કે કુદરતે આપણને સાનુકૂળતા જ નથી આપી એના માટેની. માઓ જેડંગુએ કે કેમ તમે આવું કહો છો? અને અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે બાસ્કેટબોલની રમત માટે ખેલાડીની ઊંચાઈ ખૂબ સારી હોવી જોઈએ. કુદરતી રીતે આપણે ત્યાં ઓછી ઊંચાઈ વાળા બાળકો જન્મે છે. આપણે ત્યાં એવરેજ હાઈટ તમે જુઓ ઓછી છે, 5.5 ફૂટ. એટલે આપણે આમાં ભાગ જ ના લઈ શકીએ, એટલું બધું આપણું પરફોર્મન્સ બતાવી ના શકીએ. સાહેબ એ વખતે આ માણસ આઈ ડીડ એનું માઇન્ડસેટ જે છે ને એ તમે સમજો. આઈ ડીડ એમણે એવું કહ્યું કે આવું આપણે જે નક્કી કરીએ થાય જ, કેમ ના થાય? આપણે થોડું પ્લાનિંગ કરીએ. એમણે ત્યાં ને ત્યાં આ જ મીટિંગમાં પોતાના અધિકારીઓને 2 ટાસ્ક આપ્યા હતા. સાહેબ એમણે પહેલો ટાસ્ક આપ્યો, પહેલા તો એવું કહ્યું કે જો આ થાય જ અને શક્ય છે જ, અને આજે જ આપણે બધા અહીંયા સંકલ્પ કરીએ કે બાસ્કેટબોલનું નામ બોલાતાની સાથે દુનિયાને ચાઇના યાદ આવવું જોઈએ. એના માટેના 2 ટાસ્ક હું તમને અત્યારે આપું છું અને તમારે પૂરા કરવાના છે. પહેલું ટાસ્ક, આપણા ચાઇનામાંથી એક એવો છોકરો શોધો કે જે છોકરાની ઊંચાઈ ખૂબ સારી હોય અને એ છોકરો એને બાસ્કેટબોલમાં રસ પડતો હોય. એની ઊંચાઈ સારી હોવી જોઈએ, બાસ્કેટબોલમાં રસ પડતો હોવો જોઈએ. બીજું કામ, એક એવી છોકરી શોધો કે જેની ઊંચાઈ પણ સારી હોય અને એને બાસ્કેટબોલમાં રસ પડતો હોય. સાહેબ પછી ટીમ કામે લાગી. ચાઇનામાંથી એક છોકરો શોધી કાઢ્યો. એનું નામ હતું યાઓ ઝિયાન અને યાઓ ઝિયાનની ઊંચાઈ હતી 6 ફૂટ અને 10 ઇંચ. 6 ફૂટ અને 10 ઇંચનો એ છોકરો લગભગ 17-18 વર્ષની એની ઉંમર, બાસ્કેટબોલમાં એને રસ પડે અને ચાઇનાએ એને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી. બીજી તરફ એવી છોકરી શોધી કાઢવામાં આવી. એ છોકરીનું નામ હતું ફેંગ ફેંગી અને ફેંગ ફેંગીની હાઈટ હતી 6 ફૂટ 2 ઇંચ. જે આમ કહેવાય ને રેરેસ્ટ ઓફ ધ રેર હતી ચાઇનામાં. એ 6 ફૂટની છોકરી હોઈ શકે પણ ગોતી અને એને બાસ્કેટબોલમાં રસ પડે. એને પણ પ્રોફેશનલ ટ્રેનિંગ આપી. એ બંને મોટા થતા ગયા. સાહેબ જ્યારે એમની પરણવા જેવડી ઉંમર થઈ ને ત્યારે એમના બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને બંનેના પરિવારજનોને બોલાવીને એવું કહ્યું કે આપણા દેશ માટે બાસ્કેટબોલમાં ચાઇનાનું નામ વિશ્વ કક્ષાએ ગુંજે એ માટે આ બંનેના લગ્ન માટે તમારે પરમિશન આપવાની છે. અને એ બંનેના લગ્ન થયા. તમારી જાણ માટે, જનરલ નોલેજ માટે, સાહેબ આખી દુનિયાના એકમાત્ર એવા લગ્ન છે કે જે સરકારે કરાવ્યા હોય. સરકારે લગ્ન કરાવ્યા જ નથી અત્યારે. લાવો હાલો દાખલો. આખી દુનિયાના એકમાત્ર લગ્ન, એ લગ્ન એટલે યાઓ ઝિયાન અને ફેંગીના લગ્ન કે જે સરકારે કરાવ્યા. સાહેબ એમના લગ્ન થયા બેયના. અને 12મી સપ્ટેમ્બર 1980 ના રોજ એમને ત્યાં એક બાળકનો જન્મ થયો. જે બાળકનો જન્મ થયો ને એના પિતાની ઊંચાઈ 6 ફૂટ ને 10 ઇંચની હતી. જે બાળકનો જન્મ થયો એની માતાની ઊંચાઈ 6 ફૂટ અને 2 ઇંચની હતી અને એના માતા ને પિતા બંને બાસ્કેટબોલના પ્લેયર હતા. સાહેબ એ છોકરાએ મોટા થઈને બાસ્કેટબોલમાં સમગ્ર વિશ્વમાં જે તરખાટ મચાવ્યો છે, આમાંથી જેટલા બાસ્કેટબોલના રસિકો હશે એને ખબર હશે કે તમે એનું નામ બોલો ને બાસ્કેટબોલનું, અને જે સપનું જોયું હતું ને તરત જ ચાઇના યાદ આવે. આ છોકરાનું નામ છે યાઓ મિંગ. અને યાઓ મિંગ એની ઊંચાઈ હવે કેટલી છે એ તમે સમજો. જસ્ટ સી, આ છે યાઓ મિંગ. બાકીના બધા ખેલાડીઓની સામે તમે એને જુઓ. સાહેબ 7 ફૂટ અને 6 ઇંચનો છે. 7 ફૂટ અને 6 ઇંચ. અને હવે મારે તમને જે કહેવું તે 7 ફૂટ અને 6 ઇંચનો યાઓ મિંગ જન્મ્યો નથી, એને આયોજન પૂર્વક જન્માવવામાં આવ્યો છે. એ જન્મ્યો નથી. આ બતાવે છે કે માઇન્ડસેટ બધું જ કરી શકે. સૌથી પહેલામાં પહેલા મને મારી જાત પર શ્રદ્ધા હોવી જોઈએ કે બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. સાહેબ આ જો શક્ય બનતું હોય તો વેલ્થ ક્રિએશન તો આની સરખામણીમાં બહુ નાની બાબત છે. શક્ય બને. અને એના માટે આ લોકો પ્રયત્નો કરે છે. આજનો આ સેમિનાર એ માત્ર ને માત્ર વાતો કરવા માટેનો સેમિનાર નથી. અહીંથી
પ્રકાશભાઈએ